આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. શબ્દ સાધના અને કાવ્ય સંવેદનાનો અવિસ્મરણીય સંગમ જોવા મળ્યો. જ્યોતિર્મય સાહિત્ય સેવા ટ્રસ્ટના સફળ સાહિત્ય ઉપક્રમે વડોદરાની સાહિત્યિક ધરતી પર સતત સર્જનશીલ પ્રવૃત્તિઓ દ્વારા પોતાની આગવી ઓળખ સ્થાપિત કરનાર જ્યોતિર્મય સાહિત્ય સેવા ટ્રસ્ટ દ્વારા આયોજિત માસિક સાહિત્ય ઉપક્રમે સાહિત્ય કલરવ અંતર્ગત કાર્યક્રમનું 51 નું આયોજન કરવામાં આવ્યું. રાવપુરા સ્થિત ગવર્મેન્ટ સર્વન્ટ કોઓપરેટિવ સોસાયટી હોલ ખાતે જ્યારે આયોજન કરવામાં આવ્યું, જે શહેરના કવિઓ, લેખકો, વાચકો, સાહિત્યશિકો ઉત્સાહભરી ઉપસ્થિતિઓ સમગ્ર વાતાવરણને સાહિત્યમય બનાવ્યું છે. સૌથી પહેલું મહત્વ તો એ કે એમાં આટલી ગરમી ન હોય. પણ નવેમ્બર મહિનાનું મહત્વ જોઈએ તો કેટલાય જેને આપણે પ્રબુદ્ધ નાગરિકો કહીએ અથવા પહેલી હરોળના વિશ્વના નાગરિકો કહીએ, એવા નાગરિકોના જન્મદિવસ નવેમ્બર મહિનામાં આવે છે. કેટલાય વૈજ્ઞાનિકોના, નોબેલ પારિતોષિક વિજેતાઓના જન્મદિવસ નવેમ્બર મહિનામાં આવે છે. અબ્રાહમ લિંકને અમેરિકાનું પ્રમુખ પદ નવેમ્બર મહિનામાં સંભાળ્યું હતું. લાઈફ મેગેઝિન તેનું પ્રકાશન નવેમ્બર મહિનામાં થયું હતું. માગણી તો માગણી છે, ચોરી કે લૂંટ છે તે એમાં કઈ થોડું બીવાય ને પછી કરવી પડે તો કરાય. લાગણીની માગણી જો કરવાની થાય તો કરવામાં આપણું શું જાય ને આપણું તો કામ બીજ રોપવાનું છે. આપણું તો કામ બીજ રોપવાનું છે. જરા જગ્યા મળે ત્યાં રોપાય, ઉગે ના ઉગે એ મરજી છે એની, આપણાથી થાય એ કરાય. ને લાગે જો એવું તો ખાતર ને પાણી થોડું નાખવામાં આપણું શું જાય. લાગણીની માગણી જો કરવાની થાય તો કરવામાં આપણું શું જાય. ને મનગમતી આંખોમાં ઘૂઘવતો દરિયો કે આખું જગત જો દેખાય, મનગમતી આંખોમાં ઘૂઘવતો દરિયો કે આખું જગત જો દેખાય તો હૈયાની હોડી ને આમના હલેસા લઈ ફરવું હોય એટલું ફરાય. ને દુનિયા જો રોકે કે ટોકે તો ટોકે, પણ પાછી પાણી ના કરાય. લાગણીની માગણી જો કરવાની થાય તો કરવામાં આપણું શું જાય. આપણે 50મો કાર્યક્રમ એ રીતે ધામધૂમથી સંપન્ન કર્યો. આપણી પરંપરા મુજબ આપણે અવારનવાર ગુજરાતના સાહિત્યકારો, કવિઓના વિશિષ્ટ ઉપક્રમને આવકારી તેમનું સ્વાગત, અભિવાદન કરીએ છીએ. ત્યારે આજે ફરી એકવાર હું અહીંયા ઉપસ્થિત સ્ટેજ પર મહાનુભાવ અમરીશને વિનંતી કરું કે કેસથી સત્તામાં છે સવાલ, કોઈ શું કરી શકે, કરવી પડે ધમાલ, કોઈ શું કરી શકે. ધૃતરાષ્ટ્ર છે સભાપતિ, વિચાર તો કરો. ધૃતરાષ્ટ્ર છે સભાપતિ, વિચાર તો કરો. ત્યાં દ્રૌપદીના હાલ કોઈ શું કરી શકે. વાહ, બહુત ખૂબ, બહુત ખૂબ. સત્તામાં છે સવાલ, કોઈ શું કરી શકે, કરવી પડે ધમાલ, કોઈ શું કરી શકે. ધૃતરાષ્ટ્ર છે સભાપતિ, વિચાર તો કરો. ત્યાં દ્रौपदीના હાલ कोई शू करी सके. हम भी दरिया है, हमें अपना हुनर मालूम है. हम भी दरिया है, हमें अपना हुनर मालूम है. जिस तरफ भी चल पड़ेंगे रास्ता हो जाएगा. बशीर बद्र साहब कुछ दिनों पहले ही इस दुनिया से कुछ कर गए. इनके लिए एक शेर तो बनता था, एक मतला અને પછી ગઝલ. કે સાવ મૂંગા બેસવાનું, શ્વાસ ચાલે ત્યાં સુધી. કે સાવ મૂંગા બેસવાનું, શ્વાસ ચાલે ત્યાં સુધી. કા ફસાદી થઈ જવાનું, શ્વાસ ચાલે ત્યાં સુધી. કે સાવ મૂંગા બેસવાનું, શ્વાસ ચાલે ત્યાં સુધી. કા ફસાદી થઈ જવાનું, શ્વાસ ચાલે ત્યાં સુધી. ને એક સપનું તરફડે છે આંગણે આવી અને. એક સપનું તરફડે છે આંગણે આવી અને આપણે બસ તાકવાનું.
સોળ સોળ શ્રાવણીયા વરસા જો ધાર તોય કોરા હોવાનું મને દખ ભવભવની તરસી છું આલમજી એકવાર કાગળ તો લખ ભવભવની તરસી છું આલમજી એકવાર કાગળ તો લખ કોશિશ ભરતુકાનું ગીત છે કે ડોરબેલ વાગે ને ભણકારા લાગે કે ડોરબેલ વાગે ને ભણકારા લાગે કે સાજણ આવ્યા કે મને લાગ્યું કે ડોરબેલ વાગે ને ભણકારા લાગે કે સાજણ આવ્યા કે મને લાગ્યું દરવાજો ખોલીને જોયું તો કોઈ નહોતું કાળજડે લોહી જાણ વાગ્યું દરવાજો ખોલીને જોયું તો કોઈ નહોતું કાળજડે લોહી જાણ વાગ્યું કે તનની પીડાને તો કંખેરી નાખીએ મનની પીડાને કેમ કહેવી તનની પીડાને તો ખંખેરી નાખીએ મનની પીડાને કેમ સહેવી કહો અંદરની વાત કોને જયંત ઉર્મી સાહિત્ય સેવા ટ્રસ્ટનો આજે 51મો કાર્યક્રમ. ગયા મહિને સુવર્ણ જયંતિ કાર્યક્રમ 50 કાર્યક્રમની સફર આપણે પૂરી કરી અને આજે શબ્દોની ખેતી અર્થના ઉતારા અંતર્ગત આ કાર્યક્રમ ડૉક્ટર ગુણવંત વ્યાસ કે જેઓ ગુજરાતી ભાષાના પ્રખર સાહિત્યકાર છે, બોરસદના રહેવાસી, આણંદ કોલેજના પ્રાધ્યાપક અને લગભગ ગુજરાતી ભાષાના તમામ અગ્રણી સાહિત્યકારોના તેઓએ જીવનકથા રજૂ કરેલી છે. કલાપી, દલપતરામ, રમેશ પારેખ, જ્યોતિન્દ્ર દવે અને તેઓએ આજે જયંત ઉર્મી સાહિત્ય સેવા ટ્રસ્ટના 51મા કાર્યક્રમમાં પોતાનું વક્તવ્ય આપી વડોદરા શહેરને કૃતાર્થ કરવાના છે. અને બીજા 3 કવિઓ પ્રતિક બારોટ, અમિત ટેલર અને કમલેશ વ્યાસ તેઓ પોતાની કવિતાઓ રજૂ કરશે. ભાવનગરથી શ્રી યોગેશ પંડ્યા પણ આજે હાજર છે અને તે સિવાય ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાંથી, ઘણા બધા શહેરમાંથી આજે અનેક સાહિત્યકારો પણ ઉપસ્થિત રહ્યા છે. ત્યારે આજનો આ વિશેષ કાર્યક્રમ વડોદરા શહેરના સાહિત્ય રસિકોને અમે અર્પણ કરી રહ્યા છીએ. ખૂબ ખૂબ આભાર. મારું નામ હરીશ શાહ, પ્રમુખ જયંત ઉર્મી સાહિત્ય સેવા ટ્રસ્ટ.